સ્ટાન્ડર્ડને આપણે ડિસ્કસ કરવાના જ છીએ કે ધારો કે તમે શું એક્ઝામ્પલ આપ્યું હતું કે હાથ ધોવા ગયા હતા કે શું હતું વોટર બોટલ. હા, તો વોટર બોટલ તમે મૂકવાનું કયો એ ન મૂકે પછી તમે મૂકો, સાથે સાથે આપણે નાના સ્ટાન્ડર્ડમાં આ એડ શું કરવાનું છે તો કે નાના સ્ટાન્ડર્ડમાં આપણે સ્નેહપૂર્વક એ બોલવાનું છે કે આ બોટલ જો હું અહીંયા રાખું છું, આને અહીંયા રાખવાની, આ ચપ્પલ છે જો અહીંયા કાઢ્યા હું કાઢું છું, એટલે કરીને દેખાડવાનું છે, બોલવાનું છે. અહીંયા બોલવામાં સંકોચ નહીં કરતા, કારણ કે બોલશો અને કરશો એટલે એને સમજાશે. જો આ નહીં કરો અને બોલશો તો ફેલ. અચ્છા, આ નહીં કરો ખાલી આ કરશો તો તમારા કરવાની સમજી નહીં આવે. આ સમજાણું બધાને? નાનું બાળક હોય એના માટે એની મમ્મી છે એ ઘરમાં બધું કરતી હોય, હમણાં આપણે આગળ જોવાનું. પણ જ્યાં સુધી તમે બોલી કહેશો નહીં કે જો મમ્મી તારા માટે વહેલા ઉઠે છે, બરોબર, તો એને એ સમજાશે નહીં કે આ મારા માટે કરે છે, તો એનું ધ્યાન દેવડાવવું પડશે બોલીને. તો આ ખાલી કરશો તો બહુ સમય પછી ધ્યાન જશે કરી, બરોબર. આ ખાલી કરશો આ તો ફેલ જ છે, આ આજ્ઞા પાલનમાં આવી જાય. ચાલ બોટલ નથી મૂક્યા, ચાલ મૂક્યા હોવા, એ નહીં ચાલે. સ્ટાન્ડર્ડ 2 સુધી મૂકવાની છે, સાથે આપણે કરીને મૂકવાની છે, બોલવાનું છે ને કરવાનું. આ સફળ થશે. ક્યાં સુધી કરવાનું છે? જ્યાં સુધી બાળકની અંદર જાતે કરવાનું આવી નથી ત્યાં સુધી. તમને એમ થાય સાહેબ ક્લાસમાં 30 બાળકો હોય, 30 બાળકોની બોટલ આવે ત્યાં કમર દુખી જાય મારી. આટલું બધું નહીં શ્રમ કરવો પડે. તમે જોશો ને તમારી અંદર, એટલા માટે આ શબ્દ લખ્યો સ્નેહ. સ્નેહ એટલે શું છે? સંબંધની સ્વીકૃતિ, એટલે કે સામેવાળા વ્યક્તિ પ્રત્યે નિર્વિરોધિતાનો ભાવ. આ તો દરરોજ છે બોટલ મારી પાસે મુકાવડા હાટું આવું કરે, એવું નહીં. એનાથી થતું નથી, એની વૈચારિક સ્થિતિ નથી. એટલે એ જો હશે, એને કીધું સ્નેહ, નિર્વિરોધિતાનો ભાવ એટલે સ્નેહ. તો સ્નેહપૂર્વક ધ્યાનાકર્ષણ કરાવવું, એટલા માટે ધીરતા, વીરતા, ઉદારતાની સાથે સ્નેહને અહીંયા એડ કર્યું છે મેં, કે જેટલી પણ તમે સંવાદ કરો છો એ બધામાં માથે હાથ ફેરવવાનો છે. નાના બાળકોમાં ખાસ, મોટામાં નહીં. મોટામાં એટલે 9મા 10મામાં હું કહું છું, ઇવન 8માથી એ સ્ટાર્ટ થઈ જશે. એમાં 8મામાં તો આપણે જ્યારે આવશું ત્યારે ચર્ચા કરશું. જો લેડી ટીચર હોય તો આપણે શું કહેવાય, છોકરાઓની સાથે આપણું ડિસ્ટન્સ, અને જો જેન્ટ્સ હોય તો ગર્લ્સની સાથે આપણું ડિસ્ટન્સ, એ આપણે એક મર્યાદામાં રાખવાનું. ત્યાં છે એ નહીં ચાલે. નાના બાળકોમાં તો બરોબર છે, ત્યાં સ્નેહવાળો હાથ, બીજા બધા ઉપચાર એક બાજુ રહેશે, રાઈટ. એને આપણે મોટા બાળકોને તો અલગથી જોવાના જ છીએ. અત્યારે તો KG1 ને લઈએ છીએ. ત્રીજું, નિષ્ઠામાં વિશ્વાસ આવી જ ગયો છે. નિષ્ઠા છે એ ગુરુમૂલ્ય જ છે વિશ્વાસ. એટલે કે હું ભણાવું છું અને સામેવાળો ભણવા જ માગે છે, એને કીધું વિશ્વાસ. જેવો આ વિશ્વાસ દઈ ગયો એવું છે એ તમારી ભણાવવાની, તમારી મુખ મુદ્રા, આ બધી જ છે એ ચેન્જ થઈ જ જશે. અને જો આ બનેલો રહેશે તમારા ફેસ ઉપર, જે હું કહેતો હોય ને કે આપણે સ્માઇલ, નાના બાળકો માટે સ્માઇલ જ, એટલે મોટામાં છે એ મોઢું ચડાવીને નથી ફરવાનું, સ્માઇલ જ હોય ટીચરમાં. પણ વિશ્વાસ હશે ને તમારી ઉપર, તમને બાળક ઉપર, તમને કે એ ભણવા માંગે, સમજવા માંગે, તો થશે. હવે તમે મને કહો કે જ્યારે મને વિશ્વાસ હોય ત્યારે મેં આની પાછળ છે એ 5 વાર મહેનત કરી, આને મેં આટલી રીતના સમજાવ્યો તો એ નથી સમજતું, આ વાક્ય નીકળે કે નહીં? કયો વિશ્વાસ છે ને આ વાક્ય નીકળે એવું થઈ કે બેન, સાકેરા બેન, આ વાક્ય નીકળશે એટલે હું સમજી જઈશ KG1 નો અભ્યાસક્રમ તમારે પાછો કરવાનો. મોટા છે એને બધા વિશ્વાસ જ, એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, રાઈટ. શીખવા જ માગે છે, સમજવા જ માગે છે. હું શું કરું જેથી એને સમજાય, અને ન કરી શકો
ત્યારે પોતાના બાળકને ચિત્રમાં લઈ આવો, ન હોય એને થવા વાળા બાળકને ચિત્રમાં લઈ આવો તો વિશ્વાસ આવશે, રાઈટ? તો ધીરતા, સ્નેહ અને વિશ્વાસ આ 3 મૂલ્ય ઉપર છે એ વાતચીત છે. હવે KG1 નો જે સિલેબસ છે, આપણે મેઇનલી જે સિલેબસ આ છે ક્લાસ 1 નો, તો ક્લાસ 1 નો સિલેબસ છે એ માયકો એ વ્યક્તિ છે અહીંયાથી એકવાર ખાલી વાંચી જાય. પહેલા આ વાંચે, કોઈ એક વ્યક્તિ છે ક્યાં છે માઇક, આ વાંચો તમે, બરોબર? પહેલા આ વાંચી નાખો એઝ ઇટ ઇઝ. એના પછી આ બાજુની શિક્ષા વસ્તુ, શિક્ષા પાઠ, આ અને આ. ચાલુ कक्षा 1 शिक्षा नीति कक्षा 1 से 5 तक आज्ञापालक पद्धति रहेगी। मूल्य 1 धीरता, 2 वीरता, 3 उदारता। शिक्षा वस्तु संख्या बोध, शिक्षा पाठ शरीर इंद्रिय संबंध सहित संख्या बोध कराना, जैसे 5 उंगली, 5 इंद्रिय आदि। 3 मानवीय मूल्य आदि के द्वारा। बरोबर છે. આગળ शिक्षा वस्तु अक्षर बोध, शिक्षा पाठ शरीर अवयव मानवीय गुण स्वभाव संबंध कर्तव्य दायित्व आवश्यकता उपयोगिता एवं प्रयोजन नियतिवादी शब्दों के साथ, जैसे अभय, करुणा आदि। अधिकारिक संबंधों में वर्तनी वाले शब्दों की सूचना, जैसे अभय रहना, आदर करना, इंगित करना, उदय होना, इतिहास बनना। बरोबर. અને છેલ્લે મૂલ્યાંકન છે એ વાંચી જવાનું. मूल्यांकन पुस्तक ही को सुरक्षा व सदुपयोग का किया गया प्रबोधन उसका आज्ञा पालन का मूल्यांकन। બરાબર. આમ તો આપણે આ મૂલ્યાંકનને સેપરેટલી ભૈયાએ લેવાના છે, તમારું મૂલ્યાંકન અને સ્ટુડન્ટનું મૂલ્યાંકન, પણ અત્યારે આપણે છે ડિસ્કસ કરશું. ચાલો, આ છે એ કોણ સમજાવશે? આમાં શું કહેવા માંગે છે? શિક્ષા પાઠમાં છે, પેલા ઈઝી વાળું પૂછ્યું છે, જેને વારો લેવો હોય લઈ લો. તમારે કેવું છે? તમે આમ કરો છો એટલે તો એટલે હાથ ઊંચો નથી કરતા ને, એમ કહું છું. જ્યારે સંખ્યાનો કોઈ બાળકોને કરાવો તો આપણે અહીંયા કેમના બીજો કોઈ ગણિત ચાર ફૂટ કે ગણિત બતાવ્યું તો અહીંયા 5 ઇન્દ્રિયો દ્વારા 5 ખાદ્ય કર્યો એક તો 20 સુવિધા એ સારી એના આધારે બાળકો શીખવાનું પ્રયત્ન કરવાનો. બરોબર છે, ગુડ. પછી 3 માનવીય મૂલ્ય. માનવીય મૂલ્ય ક્યાં ક્યાં છે? આ જ ધીરતા, વીરતા, ઉદારતા. બરોબર. આ બાજુનું કોઈ સમજાવ્યું છે? શું કહેવા માંગે છે? ટ્રાય કરો છો કોઈ? હા, એકવાર પાછું વાંચીને જોવો જોઈએ. હા, બોલો બોલો, માઇકમાં બોલો. એમાં કદાચ કહેવા માંગે છે કે અક્ષર બોધ કરું ને તો કોઈ પણ અક્ષરમાં આપણે ઉદાહરણ આપતા હોય ને તો એ શરીરનો કોઈ અવયવ છે કે માનવનો કોઈ ગુણ, કોઈ સ્વભાવ, સંબંધનું કર્તવ્ય, દાયિત્વ, તો એ બધા જે ગુણ આપેલા છે એના આધારે અક્ષરનો બોધ કરાવવાનો. એટલે એ અક્ષરના બોધ પેલા આપણે ઇન્દ્રિયો દ્વારા કરાવતા હતા અને હવે આપણા જે નહીં, આ અક્ષર બોધ નથી બેન, આ સંખ્યા બોધ છે. ગણના 1 2 4 5 10 એમ.
આ શું છે? એ અક્ષર શબ્દ, શબ્દ અક્ષર, શબ્દ. શબ્દથી અક્ષર સુધી મતલબ આ ગુણોના તો આપણે આમ રોકેટ એવું નહીં કહેવાનું. રોકેટ શબ્દ એટલે શું? પહેલા ધોરણ વાળા. તો આના કંઈક શબ્દ બોલો એમ. જેમ કે આ નાક છે, શરીર અવયવ. આ હાથ અક્ષર બોધ થયો ને. એવી જ રીતના માનવી ગુણ સ્વભાવ. બરોબર બરોબર. પછી નીચે અધિકાધિક સંબંધો મેં એના ઉપર કહેશો કે બીજા કોઈને કેવું છે? હા ધવલભાઈ તમે કહો. ધવલભાઈને ચાન્સ આપો અહીંયા પાછો. પરેશભાઈ તમે રેકોર્ડિંગ કરતા કરતા તમે કહી શકો. સમાજમાં જે મૂલ્યો છે તો એમાં બાળકને કર્તવ્ય દાયિત્વ જે પણ સંબંધમાં આ બાળક જીવી રહ્યું છે એ સ્વીકાર થાય. એને ખ્યાલ આવે કે માતાનું કર્તવ્ય શું છે, પિતાનું કર્તવ્ય શું છે. બરોબર છે બરોબર છે. અહીંયા હજી કક્ષા 1 માં આપણે આ રીતના કરશું. કક્ષા 1 માં રાઈટ. પણ અહીંયા હજી શું વાળું છે એની બદલે જે કરે છે એ શબ્દબોધ જ કરાવવાનો છે. સંબંધ તો ક્યાં ક્યાં સંબંધ છે? માતા પિતા, ગુરુ શિષ્ય, મિત્ર, ભાઈ બહેન, એમાં કર્તવ્ય દાયિત્વ એવી રીતના. પણ એનું ડિટેલિંગ આવશે, પણ એની પ્રાયોરિટી નથી. પછી આગળ આનું શું કહેવા માંગે છે? નથી દેખાતું? નથી કાંઈ. હા શીતલબેન કે એમાં એવું કીધું છે કે બાળકોનો જે કાનો માત્ર રસોઈ દેવાના જે શબ્દો શીખવાડીએ ને એમાં અભય અને તો અભયમાં અ કાઢે છે શબ્દો. પછી કાના કાઢે તો આ કાઢે. આ છે આમ. તો આદર કરે કે જે શબ્દ આપણે શીખવાડે છે કી છે ઇંગિત કરના. આપણે કીથી ઇંગિત એવી રીતે શીખવાડીએ છીએ. તો એ રીતે આપણે વર્તનીમાં જે શબ્દો છે ને આજે શીખવાડી શકીએ. બરોબર. ગુડ. તમે કઈ કેવું અર્ચનાબેન? તમારે કઈ કેવું? મને એમ લાગ્યું કે કાંઈક બોલતા. બરાબર. હા બોલ. બીજું બધા કક્ષા 1 ની વાત છે તો એમાં બાળકે જે વસ્તુ જોયેલી છે જેના રૂટીનમાં જે ડેઈલી લાઈફમાં યુઝ કરે છે બહુ સરસ. એ બાબતોનો જો ઉલ્લેખ કરવામાં આવે ને એ બાબતોનું આપણે ધ્યાન આપીએ ને, ધારો કે એકદીનું કેવું છે તો એકદીના જે 4 કટકા આપણે કરીએ તો એ રીતનું બતાવી શકીએ કે રોટલીના 4 કટકા કરે. બરાબર. એક એક્ઝામ્પલ આપો. બીજું કોઈ ફળની વાત કરો. ધારો કે એને કોઈ ફળ કેરીની વાત છે તો કેરીની વિશે વાત કરો. આટલી કેરી ગણવાની છે. એના પર અ ઉપરથી કોઈ અસે અમ્મા કે છે ને એમાં ધવલભાઈ એ કેરી અને બહારની વસ્તુ છે એ ધોરણ 1 માં તો હજી લિમિટેડ. ઘરના સંબંધો, પોતાનું શરીર, કારણ કે હજી એનો એટલો ગ્રોથ અથવા તો એની બહિર્મુખ આપણે હજી નથી કરવાનું એટલા માટે. યસ આઈ થિંક માઇક અપ. એટલે તમારે કંઈક કેવું હતું ને તો મને એવું લાગ્યું. માઇકમાં હા બોલો. તો આ તમે જે ટ્રાય કરી ને બરોબર, આ કક્ષા 1 નો પાઠ્યક્રમ છે. હવે આપણે કેજી 1 થી આપણે સ્કૂલ સ્ટાર્ટ કરીએ છીએ. જો નર્સરી થી હોત તો હું નર્સરી નું લખી નાખતા. એટલે આને આપણે થોડોક ડાયલ્યુટ કરી અને કેજી 1 કેજી 2 માં શું કરશું એ લખ્યું છે. રાઈટ. તો કેજી 1 માં પહેલા તો સંબોધન ઉપર છે એ કામ કરવાનું છે. સંબોધન થી શરૂઆત કરશું આપણે અહીંયા. અચ્છા, હવે જો કેજી 1 થી સ્ટાર્ટ કર્યું છે એટલે 10મા ધોરણ વાળા, 9મા ધોરણ વાળા કે મોટા ધોરણ વાળા બધા બગાસા ખાવા માંડ્યા. આપણું કઈ કામ નથી એવું નહીં. બરાબર. એવું બે કારણથી નથી. આપણે અત્યારે હવે જે રીતના આગળ વધશું આજ અને કાલ 2 દિવસ પાઠ્યક્રમમાં, એમાં બ્લુપ્રિન્ટ એ રીતના મેં વિચારી છે, થોડોક ચેન્જ કર્યો અને તમારું કામ છે થોડુંક મેં લઈ લીધું, એવું કરી લીધું. બરાબર. એમાં એવું છે કે કેજી 1 થી અહીંયા જે આપણે ગ્રુપ 1 કર્યું છે તો ગ્રુપ 1 પ્લસ એક નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ત્યાં સુધીની ચર્ચા સુધી બધા લોકો સાથે, ત્યાં સુધીની ચર્ચા થઈ જાય પછી એ લોકોને હમણાં કેમ તમને ટાસ્ક આપ્યા એ રીતના એક્ટિવિટી માટે એમને આઇસોલેટ કરી દેવામાં આવશે. એટલે તમે છે પછી
તમારું ડોક્યુમેન્ટેશન કામ ચાલુ કરો. શું કરવાનું એ કહીશ. તો KG1 થી સ્ટાન્ડર્ડ 3 સુધી. હા, એ એક રીઝન છે કે ભાઈ તમે તમારા પોતાના બાળકો છે કે આસપડોશમાં જ્યાં પણ સમાજમાં રહ્યા છો, એટલે એ તો ઇન શોર્ટ એવું છે કે તમે સમજેલા હશો તો એ એપ્લિકેબલ થવાનું છે. અને એવું નથી કે તમે નાના બાળકોનું સોફ્ટવેર નહીં સમજ્યા હોય બરોબર ને ઉપર સીધું હેન્ડલ કરી લેશો. સમજવું જ પડશે તમારે. એટલા માટે 9-10 ધોરણ વાળાને છેલ્લે સુધી રહેવાનું છે કે કઈ વસ્તુમાંથી બાળક પાસ થઈને ત્યાં સુધી આવ્યું છે, એની બ્લુપ્રિન્ટ એની પાસે છે, તો એને ક્યાંથી મહેનત સ્ટાર્ટ કરવાની છે એને ખ્યાલ છે. એટલા માટે એ સ્ટ્રક્ચર હું કહેતો તો એવી રીતના હતું કે KG1 થી સ્ટાન્ડર્ડ 3 સુધી થઈ જાય પછી KG1 થી સ્ટાન્ડર્ડ 2 વાળાને આઇસોલેટ કરશું. 3 વાળું એઝ ઇટ ઇઝ એમાં રહેશે. 3 થી 6 સુધી થઈ જાય એટલે 3 થી 5 વાળાની ગ્રુપને અલગ કરી નાખશું કામ માટે. નેક્સ્ટ એક સ્ટાન્ડર્ડ એટલા માટે આપ્યું છે કે એ સ્ટાન્ડર્ડને સિંક થઈ જાય ક્યાં સુધી બાળક એની પાસે કઈ માનસિકતા સુધી પહોંચ્યું. એવી રીતના એ આગળ આપણે કરીએ ત્યારે સમજશું. બરોબર? ઓકે, ધોરણ KG1 માં સંબોધન. તો આ છે એ મેં વિચારેલું છે અત્યારે. GGS માં આપણે આ રીતના કરેલું છે, બીજી અભિભાવક વિદ્યાલયમાં આ રીતના છે. તો વિદ્યાર્થીઓ એકબીજાને ભાઈ હશે તો ભાઈ જી અને તમે આ સન્માનવાચક શબ્દથી વાક્ય બનાવશો. તો તમારે એમ જ બનાવવાના થશે. તમે વિદ્યાર્થીને જ્યારે સંબોધિત કરો છો તો એક ભાઈજી બીજા ભાઈજી સાથે વાત કરે છે તો તમે પહેલા તો એ સંબોધન બોલવાની ટેવ પાડી અને છોકરાઓ બહુ આરામથી શીખી જાય. આપણને મોટાઓને જેટલું ઓડ લાગે એટલું એને લાગતું નથી, શીખી જાય છે અને એ એમની ભાષામાં આવી જાય છે. નામ સાથે ભાઈજી બહેનજી. બરોબર? અને ધારો કે તમે જે ઓલું તું બોલતા હતા એની જગ્યાએ શું આવશે હવે? તમે જ. હિન્દીમાં આપ શબ્દ યુઝ કર્યો છે આપણે. તમે અથવા તમો, જે ગુજરાતી અહીંયા લહેજો હાલતો હોય. તમો વધારે હેવી થઈ જાય તમે બરાબર છે. એટલે આની ઉપર હું ચર્ચા થાય એટલા માટે જ પૂછ્યું. તો પહેલા તો ભાઈજી બહેનજી, શિક્ષિકાજી લેડીઝ ટીચર હશે તો, શિક્ષકજી જેન્ટ્સ હશે તો, આપણે આપણી સામે શાળાના પ્યુન ઇત્યાદિ સહયોગી સ્ટાફને શું કહેશું? તો એનું નામ અને સહયોગી ભાઈજી, સહયોગી બહેનજી. આ બોલવાથી સંબંધ સ્વીકાર થશે. મનીષા બેન એમ નહીં થાય, મનીષા બહેન જી. પછી હવે ધારો કે એના વિશે આપણે કેવું હોય તો કે પહેલા સહયોગી બહેનજી છે એને બોલાય, તો સહયોગ સાથી સહયોગી સંબંધ ડાયરેક્ટ બોલી જાઓ ત્યારે એમ નહીં થાય. પહેલા ધોરણથી તમારે આ શબ્દો કાને પાડવાના છે. તો સહયોગી માટે છે એ સહયોગી ભાઈજી બહેનજી અને નામ સાથે ભાઈજી બહેનજી. જો એ સહયોગી હોય તો આપણે એમાં ક્લિયર બોલશું સહયોગી. એટલે નામ આખું બોલીએ ત્યારે એમ થાય મનીષા સહયોગી બહેનજી એટલે તો એમાં નામ નહીં. બરોબર છે? તો શિક્ષિકાજી, શિક્ષકજી, સહયોગી ભાઈજી બહેનજી અને ભાઈજી. હા, હવે આમાં તમે કયો શું લાગે તમને? તમને જેટલો સંકોચ થાય છે એટલો બાળકને નહીં થાય. તમે જો સંકોચપૂર્વક બોલશો તો એનો સંકોચ થશે જ. અર્ચનાબેન અહીંયા બેઠા છે, GGS માં 3 મહિનામાં બાળકોમાં થતા જોયું છે. એક જ મહિનામાં થઈ ગયું હતું. 3 મહિનામાં તો એ ઘરે બોલતા થઈ ગયા હતા. એટલે પહેલા તો તમે સંકોચ કાઢતા થઈ જાવ.
હવે આમાં પ્રશ્ન થશે કે ભાઈ આટલું જી 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 શું કામ? માન આપી દીધું, બરોબર છે ભાઈ, ભાઈ કહી દીધું. તો જ્યાં સુધી સન્માનવાચક સંબોધન નહીં આવે ત્યાં સુધી એનો ભાવ જે આગળ જતા ડેવલપ કરવાનો છે એમાં ક્યાંક બાઉન્ડ્રી ડિફાઇન નહીં થાય. આ ખ્યાલ આવે છે? એટલા માટે એકવાર છે એ બહેનજી કહી દીધું, પછી હવે એના માટે કોઈ ખરાબ વિચારવું એ ડિફિકલ્ટ છે. તો એ ભાવની સ્થિતિએ વિચાર તો પહોંચે એ પેલા સંબોધન છે એ ફિક્સ કરી નાખવાનું સન્માનવાચક. આમાં શિક્ષિકાજી અને શિક્ષકજીમાં કોઈનું કાંઈ સજેશન લાગતું હોય તો કયો, બીજામાં કાંઈ લાગતું હોય તો વિચારી નાખ્યો, બીજું કાંઈ તમને અલ્ટરનેટિવ લાગતું હોય તો કયો. યસ, એમાં અમે લોકો હમણાં ચર્ચા કરતા હતા રસ્તામાં આવતા ત્યારે ખાલી એટલી જ ચર્ચા થઈ કે બોલવામાં છે એ કેમ થશે, પ્રોનાઉન્સિએશન શબ્દ છે એ નાના બાળકો, મોટામાં તો વાંધો નહીં, ટફનેસ લેવલ. गुजराती अध्यापक है वो गुजराती शब्द भी है लेकिन ज्यादा वो हायर लेवल का प्रचलन में शिक्षक चलता है. गुजराती में क्या बोलो शिल्केंद्र भाई. शिल्केंद्र भाई जी જે જે આપણે અહીંયાથી નક્કી થશે, મેં તમને કીધું ક્લાસરૂમમાં આપણે કોડ ઓફ કન્ડક્ટ એક્શન તરીકે છે લાગેલું રહેશે. હા, બધા ક્લાસ એટલે એ આપણને યાદ રહે આપણી નજર સામે. એટલે દીદી આપણે અત્યારે રાખશું ને, વળી પાછું એને અમુક સમય પછી કન્વર્ટ કરવું પડશે. બોન્ડમાં એમાં બોન્ડ કાંઈ એમાં ઓછો થાય એવું લાગે તમને? એટલે એમાં જો અડધા જોડિયો અક્ષર છે એ બોલતા હતા. અહીંયા હું તમને એટલા માટે આ વિચારવાનું કહું છું, નાના માટે આ જોડણી એને બોલવામાં અઘરી નહીં પડે ને એટલું જ વિચારવાનું કહું છું. જો અઘરી ન પડતી હોય તો આને ડન જ કરી નાખવાનું. ક્ષ માઇક લઈ લ્યો તમે. ચાલો. સંબોધનમાં અમે જેમ કીધું ને કે જ્યારે સ્કૂલ ચાલુ થઈ એટલે અમે જે પણ ગેમ રમાડી કે જે પણ કે બધા બાળકો આવે તો બધાને એકબીજાને નમસ્તે બોલવાનું અને એકબીજાને નામ બી બોલવાનું. જેમ કે યામિની બેન, યામિની અધ્યાપિકાજી નમસ્તે, પછી શીતલ બેનજી નમસ્તે, એ બધાને ગેમ રમવા બહાર જાય છે તો જ્યારે બોલ, જેમ કે હું બોલથી રમતા હોય તો એ બોલ હું સામને આપું છું, હું પાછું એવું લીજે શીતલ બહેનજી આભાર. હવે એમાં થોડું વાર લાગે અને થોડા દિવસો કંઈ પણ એક્ટિવિટી કરો એમાં એ પાછી પ્રેક્ટિસ કરવી એ બાળકો પાસે કરાવવી.
એટલે એક અઠવાડિયામાં તો એ લોકોને સારી રીતે અધ્યાપકજી, અધ્યાપિકાજી અને બહેનજી થાય છે. લોકો બહુ સારી રીતે બોલે. भाईजी बहनजी के बोलना शिक्षिकाजी उसको पूरी બધા લોકો એક કે નામ એક બોલાવા ચર્ચા કરે તો કાર્ય કરું શિક્ષિકાજી કે એમ જ આવશે. નામ અને શિક્ષિકાજી, નામ અને શિક્ષકજી, નામ અને બહેનજી, નામ અને ભાઈજી. હા છે ને એ છે મહત્વનું કે બધા બાળકો એકબીજાને ઓળખે, એ પણ નામથી ઓળખે. કારણ કે આગળ જતા હાયર સ્ટાન્ડર્ડમાં એવું થાય કે બધાના ગ્રુપિંગ એવું બહુ બધી સ્કૂલમાં જોવા મળે છે. અહીંયા બધા એકબીજાને ઓળખતા હોય. એ પણ એમ છે કે એ લોકોએ નામ પણ આપતા હોય. કહું અત્યારે તો આટલું સન્માનવાચક વિચારવામાં મને ઘણા લોકો હશે છે એમ કે આ કેમ શક્ય થઈ શકશે. એટલા માટે હું કહું છું કે તમારી અંદર જેટલું સુનિશ્ચિત છે એટલું થઈ શકશે. તમને ડાઉટ નથી કે ના આમ જ આ માનવીય ભાષા છે, આ જ રીતના બોલવું જોઈએ, આનાથી જ સંબંધ છે એ ક્લિયર થશે, તો તમે છે એ બોલી શકશો, તો તમે આગ્રહ રાખી શકશો. અત્યારે છે એ મને એક્ઝામ્પલ એક સરસ યાદ આવે છે. જ્યારે આપણે ગયા વખતે છે એ પહેલી વાર બર્થડેઝ ઉપર છે એ ચોકલેટ અને પીપરમેન્ટને બંધ કરી હતી અને આપણે વાતે થઈ હતી એના ઉપર, નિધિબેન સાથે ચર્ચા થઈ હતી. બીજા જ કે ત્રીજા દિવસે કે તરત જ નજીકના દિવસોમાં એના ક્લાસરૂમમાં કોઈનો બર્થડે હતો, બરોબર, અને એ પીપરમેન્ટ કે ચોકલેટ લઈને આવ્યા હતા. હવે એ નિધિબેન છે એ એમના વિદ્યાર્થીની સાથે જે બોન્ડ છે એ ભાવવશ છે એ કહી ન શક્યા કે નહીં આપણે ચોકલેટ છે એ તો બંધ રાખી છે, બર્થડે છે ને કેમ કેવું. એની જગ્યાએ એ સાચા છે, ખોટા નથી, એ સાચા જ છે. બર્થડે ના દિવસે આપણે કેમ કોઈને ના પાડવી. જ્યારે તમારી અંદર આ સંપૂર્ણ રીતના ક્લિયર હોય ને કે આ સ્ટેપ હું શું કામ લઉં છું, ત્યારે તમે આને વધારે કરેક્ટ કરી શકો. એટલે અમારે એના પછી ચર્ચા થઈ હતી, એટલે બધાની વચ્ચે એક્ઝામ્પલ આપું છું કે આપણે ત્યારે એવું કરી શક્યા હોત. કારણ કે આમાં તો શું થશે, વર્ષ પછી પાછો બર્થડે આવે ને, હવે એને પાછું કરેક્ટ કરવા માટે એક વર્ષ હજુ નિયમ છે એ તો આપણે અત્યારથી જ લાગુ કર્યો. તો મેં કીધું કે તમે એના ભાવ માટે, એના ભાવના નિર્વાહ માટે મેં આ પીપરમેન્ટ લઈ લીધી, પણ આપણે દીકરા હવે આ બંધ છે તો આપણે ક્લાસરૂમમાં આ નહીં કરીએ. આપણે બધા વચ્ચે તાલીઓ પાડશું, સેલિબ્રેટ કરાવશું, વિષય કરશું, પણ ઓલું જે ડિસ્ટ્રીબ્યુશન વાળો પાર્ટ છે એને આપણે અટકાવી દીધો અને ભાવના નિર્વાહ માટે એની પાસેથી તમે સ્વીકાર કરી લીધો. આ જ્યારે છે એ સ્ટેપ ક્યારે લઈ શકીએ, જ્યારે શિક્ષક તરીકે મને એ વસ્તુ ક્લિયર છે કે આ તો યોગ્ય છે જ નહીં કરવું, અને યોગ્ય શું છે એ બધા યારે નક્કી થઈ ગયું છે, ત્યારે થઈ શકશે. એટલે તમને ક્લિયર હશે કે આનાથી અલ્ટિમેટલી સંબોધનને અત્યારે આપણે શું કામ ઠીક કરીએ છીએ. અત્યારે એને કાંઈ ખબર નહીં હોય કે આ ભાઈજી છે મારા, આ બહેનજી છે, અત્યારે એને કાંઈ શરીરનું જ્ઞાન જ નથી. પણ જ્યારે એ જ્ઞાન આવશે, વિચાર પક્ષી ડેવલપ થશે, એ પહેલા જ સન્માનવાચક સંબોધન ફિક્સ થઈ ગયું છે અને ત્યારે આપણે ચર્ચા સ્ટાર્ટ કરી દઈશું. આગળ આવશે ધોરણમાં કે આ કહેવા, આ સંબોધન પાછળનો હેતુ શું છે. તો હવે સંબોધન પાછળનો ભાવના અર્થમાં હેતુ જ બોલવાનું બાકી છે. સંબોધન તો ક્લિયર જ થઈ ગયું છે. સંબોધનમાં કોઈ એટલે આ દરબાર છે એમાં બા સંબોધન છે, બીજાને ગમે એવું લાગતું એવું લાગે, એમાં તો છે જ. સ્ત્રીઓને છે એ ના ગમે પછી બા. તો આપણે પેલા શિક્ષક તરીકે બધા લોકો પ્રતિષ્ઠિત એમાં થઈ જાઓ, એમાં છે એક નિર્ણય લઈ લો કે આ છે એ મારે તો સન્માનવાચક રીતના વાત કરવી હોય, એમાં સંબોધન છે એ સહાયક છે.
કારણ કે અલ્ટિમેટલી ક્લાસરૂમમાં તમારે ઉતરવાનું છે, તમારે સમજાવવાનું છે, મોટા બાળકોમાં તો ખાસ હવેથી આપણે આ બોલશું અને આ સમજાવવાનું છે. તો તમે જ્યાં સુધી 100% કન્વિન્સ નહીં હોય ત્યાં સુધી નહીં, રાઈટ? એટલે આમાં તમને ડાઉટ હોય એ બધા પૂછી લો, તો આપણે કઈ રીતના કઈ શકશું એ ખ્યાલ આવે. અત્યાર સુધી આપણે છે ઈ શિક્ષકો માટે નામ અને ભાઈ એવું બોલતા હતા, પણ આ ભાઈ બહેન એટલા માટે ભાઈ ની બદલે શિક્ષકજી, નામ અને પછી શિક્ષકજી. આ ભાઈ બહેન સંબંધ નથી. એટલે ભાઈ બહેન સંબંધમાં મૂલ્ય, કર્તવ્ય, દાયિત્વ અલગ છે, એની અપેક્ષા અલગ છે, એની પવિત્રતા અલગ છે. આ છે ગુરુ શિષ્ય સંબંધ છે, એની અપેક્ષા અલગ છે, પવિત્રતા અલગ છે. એટલા માટે કહું, ઓલું ખરાબ હતું એમ નથી, એ પૂરું નથી. બીજા કરતા તો સારું જ છે આપણે અહીંયા ગુજરાતમાં, એમાં આપણી સ્કૂલમાં પહેલેથી આપણે કરીએ. પ્રેક્ટિસ કરીને જુઓ, રાઈટ? તો આગળ ચર્ચા ચાલુ કરીએ. વચ્ચે છે એ કોઈ પણ હોય તો આપણે છે એ લઈ લેશું ચર્ચાને. 15 મિનિટ છે ને હવે અહીંયા બીજો મુદ્દો છે એ સહયોગ. સંબોધન પછી આવ્યું સહયોગ. સંબોધન ફિક્સ થઈ ગયું. બીજું KG1 માં કરવાનું છે શું છે? ચાલો હવે અહીંયા ધ્યાન. સહયોગ. સહયોગ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. ક્લાસમાં ભાઈજી બહેનજીને કોઈ પણ કાર્ય કે કામ, જેમ કે ભણવામાં, ઉઠવા બેસવામાં, વર્ગખંડ બહાર નાસ્તો કરવામાં, આ મને જેટલું યાદ આવ્યું, મને જેટલું સમજાણું એટલું લખ્યું છે. એટલા માટે લખ્યું છે કે તમે તમારા ગ્રુપ્સની અંદર આનું લિસ્ટિંગ હજી ડિટેલમાં કરી શકો. તો તમારે છે સ્ટાન્ડર્ડ 2 સુધીનું આવું કેટલું કરવાનું છે લિસ્ટિંગ, એ તમને જ્યારે ટાઈમ આપવામાં આવે ત્યારે આનું લિસ્ટિંગ કરવાનું છે. ક્યાં 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 તમારે સહયોગ જોવાનો છે. હાથ ધોવામાં વગેરે સહયોગ કરીએ ત્યારે, બરોબર? તો આટલી જગ્યાએ સહયોગ જોવાનો છે. પછી શું લખ્યું છે? સહયોગ કરીએ ત્યારે આપણે ખુશ થઈએ છીએ એ ધ્યાનાકર્ષણ કરાવવું. શું લખ્યું છે? જ્યારે જ્યારે આપણે વિદ્યાર્થીને ધ્યાન એ દેવડાવવાનું છે બોલીને કે તમે જો આને હાથ ધોવામાં છે એ હેલ્પ કરી તો તમને ત્યારે મજા આવી કે નહીં? ગયું ને? તમને ખુશ થયા ને? તમે આ ધ્યાન દેવડાવવાનું છે. જો અહીંયા મેં કીધું બોલવાનું છે, તમે કરવાનું છે, કરાવવાનું છે ને બોલવાનું છે. અને આ કરવા પાછળ ખુશી છે, સુખ છે, એ દેખાડવાનું છે કે તમે ખુશ થયા કે નહીં સહયોગ કર્યો ત્યારે. હવે આમ તમે ધ્યાન દેવડાવશો, એ ખુશ થયા ભાવનાબેન, તો હવે આપોઆપ સહયોગ કરવાની એની અંદર પ્રવૃત્તિ આવશે કે નહીં? એ દોડીને સહયોગ કરશે કે નહીં? મારે સહયોગ કરવો છે એમ કહેશે. બસ એ તો ડેવલપ કરવાની સહયોગની પ્રવૃત્તિ. તો જ્યારે જ્યારે આપણે સહયોગ કરીએ છીએ ત્યારે ખુશ થઈએ છીએ. એ તમારે અલગ 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 જેટલી જગ્યા મળે અહીંયા તમારે હેમરિંગ કરવાનું છે, ધ્યાનાકર્ષણ કરવાનું છે. આ ખ્યાલ આવે છે? રાઈટ? પછી કોઈ ભાઈજી બહેનજીથી કોઈ કાર્ય ના થાય ત્યારે અક્ષમતા પર ધ્યાન દોરવાને બદલે સ્નેહપૂર્વક, વિશ્વાસપૂર્વક સહયોગ કરવામાં આવે એની ઉપર ધ્યાન દોરવાનું. તો તમારે કરીને બતાવવો પડશે. જેમ કે આ મને કેવી રીતના આ ધ્યાન ગયું, તો હું ક્લાસરૂમની બહાર છે એ નાના બાળકો તમારા બધા બેઠા હોય નાસ્તો કરવા, ત્યારે હું આટા મારતો હોય ઘણી વાર, તમને ખ્યાલ છે, હું જોતો હોય. તો હું કંઈક કહું કે જો બધાએ આ નાસ્તો છે એ પૂરો કરી નાખવાનો છે, શાક બધાનું પૂરું થઈ જવું જોઈએ, એવી અમારે ચર્ચા થતી હોય નીચે. તો જેનાથી ન થાય ને એટલે બધા બાળકો છે મારી પાસે, સર જો આને પૂરું ન કર્યું, જો આને કર્યું, જો આને ન કર્યું, આને કર્યું, એવું કરે કે નહીં નાના બાળકો? આને ઠીક કરવાનો છે. કઈ રીતના નિધિબેન?
ધ્યાન દેવડાવવાનું છે કે કાંઈ વાંધો નહીં. અક્ષમતા ઉપર ધ્યાન દોરવાને બદલે તમારે સ્નેહ અને વિશ્વાસ પૂર્વક શું કરવાનું છે? સહયોગ. તો ભાઈજી અથવા તો બહેનજીથી થાય ભૂલ થઈ ગઈ અથવા તો એનાથી ન થયું, ભૂલ એવો શબ્દ ન હોવો જોઈએ આપણે કે એનાથી પડી ગયું નાસ્તો કરતા કરતા, તો પડી જાય તો આપણે શું કરવાનું છે? તો ઉપાડીને આપણે કરવાનું અને બોલવાનું. તો આપણે આ રીતના છે એ ન પડે એનું ધ્યાન રાખવાનું. અથવા તો એ જે પડી છે વસ્તુ ખાવાની એને આપણે ભેગી કરી અને કોઈ ફિક્સ નાસ્તાનો જે ડબ્બો હોય એમાં કોઈ એક જગ્યાએ છે એ મૂકી દઈએ, એ ખાવાની નથી. તો કરીને બોલીને, અને એમાં આ શબ્દ છે જો સ્નેહ અને વિશ્વાસ દેખાડવાનું છે, ધ્યાન દેવડાવવાનું છે. કેટલું સરસ થઈ જાય આ કરીએ છીએ તો વિચાર કરો. KG1 માં આ પ્રવૃત્તિનો ઉદય થઈ ગયો. 10મા ધોરણમાં બાળક છે એ કોઈના ટાંટિયા ખેંચશે, કોમ્પિટિશનમાં આવશે. કલ્પના કરવાથી જ છે એ આપણને જો કેટલી મજા આવે. અત્યારે જે વસ્તુ આપણા માટે કેટલી ડિફિકલ્ટ થઈ ગઈ છે, જો શું કામ? કારણ કે આપણે પહેલા ધોરણથી જ જ્યારથી આપણી અંદર છે એ ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી જે પ્રવૃત્તિનો વિકાસ કરવાનો હતો એ કદાચ કમ્બાઇન્ડલી સામાજિક રીતના શિક્ષણ સંસ્થામાં આ પૂરું ન પડ્યું. નાના બાળકો છે એ તમારા માટે છે આ બહુ ઇઝી છે. તમે કરશો આ કરવા જ મળશે બાય ડિફોલ્ટ. તમે તો જોયું જ છે, કરો છો ઘણું એ. જો આપણને એમ લાગશે કે આ તો કેમ કરે તો એ અઘરું છે. તમારા ભાવ, ભંગીમા, અંગહાર, મુદ્રા એમાં સન્માન, સ્નેહ, વિશ્વાસ બનેલું રહેશે આ કરતી વખતે, એટલે બાળક કરવા મળશે. તમારી કલ્પનાની બહાર છે એ તમને સફળતા મળશે. તો આ ખાસ જે છેલ્લે કીધું એ ન થાય ત્યારે શું કહેવાનું? કાંઈ વાંધો નહીં, આપણાથી ક્યારેક નહોતું થતું ને, જો આને આમ કરાય એમ કરીને બતાવવું પડશે. આ રીતના એની અંદર સહયોગ પ્રવૃત્તિ ડેવલપ થશે. કોઈ પડી ગયું રમતા રમતા, ધારો કે તો પડી ગયું તો શું કરવાનું? એને ઊભું થવામાં સહયોગ કરવાનો. હશે કોઈ કોઈ બાળક છે એનાથી હશે તો એનું ધ્યાન ના આપે તો ધ્યાન દેવડાવવાનું કે જો આપણા ક્લાસમાંથી આપણું કોઈ વર્ગખંડમાંથી આપણું સહપાઠી પડી જાય તો પેલા આપણે એને ઊભું કરવાનું. એ છે સહયોગ. તો આ રીતના છે એ ધ્યાન આકર્ષણ. બોલો કનીજબેન, કેમ લાગે છે? થઈ ગયા કે નહીં? KG1 માં બહુ જ્ઞાન નથી આપવાનું. KG1 માં કરીને દેખાડવાનું, કરવાનું બોલવાનું, કરવાનું બોલવાનું. આનું હેમરિંગ. શું કામ કરવાનું? જો તને સમજાય નહીં આવું કરવાનું એવું કાંઈ નહીં નાના ધોરણમાં. એવું બધું મોટા ધોરણમાં ચાલશે. સ્ટાન્ડર્ડ 2 સુધી કરવાનું, બોલો. ખાલી કર્યા રાખશો તો ધ્યાન મળું જશે. એટલે બોલવાનું ને કરવાનું. અને કેના પૂર્વક? નિર્વિરોધિતા પૂર્વક સમજવા જ માંગે છે, વિશ્વાસ પૂર્વક. બરોબર. આ KG1 માં થયું. હજી આગળ આજ્ઞા પાલન. તો પેલું આવ્યું સંબોધન, બીજું સહયોગ, અને ત્રીજો પિલર છે આજ્ઞા પાલનનો છે. હવે આમાં KG1 માં આજ્ઞા પાલન, KG1 એટલે જો અહીંયા આમ છે ને બધામાં ઉંમર એ લખું છું, ઉંમર 3. KG1 માં બાળક જ્યારે ભણવા આવે ત્યારે આશરે એની મિનિમમ ઉંમર છે એ 3 હોવી જોઈએ. એટલે મેં અહીંયા છે ને બાયફર્ગેશન કર્યા છે. નર્સરી થી KG2, કક્ષા 1 થી 5 અને 6 થી 10. આમાં છે એ કઈ પદ્ધતિ ચાલશે? તો આજ્ઞા પાલન છે એ પેલા આજ્ઞા પાલન એટલે શું? તો આજ્ઞા પાલન એટલે શું છે? કયો છે, તમે કયો પેલા, તમને જે સમજાતું. કોને આજ્ઞા પાલન કયો છો? માઇક જેની પાસે હોય અથવા માઇક લઈ લ્યો, ના હોય તો આમાં જે લખ્યું છે એ નહીં, તમને જે સમજાતું એ કયો. બોલો બોલો, અંદરો અંદર નહીં, બોલો.
બોલો તમે કયો સાકેરાબેન શું છે માઇક લઈ લો. મારું એવું માનવું છે કે આજ્ઞાપાલન તો આપણે એની સમજની દિશામાં આપણે એને કંઈક બતાવીએ કંઈક કરીએ કંઈ કરો ને એમાં આગળ વધો. એને આજ્ઞા પાલન કીધું. બીજું કોઈ? બરોબર છે. હા અંકિતભાઈ બોલો. અચ્છા મને એમ કે તમે બોલો. એમ કે તમે વીરતાપૂર્વક બોલવા તૈયાર થયા. આજ્ઞાપાલનમાં મારું વિચારવું છે ખાલી એને કહી દઈએ અને એ કામ કરે એ આજ્ઞાપાલન નહીં, પણ આપણે કરીએ અને પછી એમની મતલબ સમજાઈએ કે આવું Right. કરીશું તો આવું થઈ જશે, એટલે કરવાની સાથે આજ્ઞા આપીશું ને તો Right. એના રિઝલ્ટ સારા મળશે. ખાલી કહીએ અને કરીએ એના રાઈટ બરોબર. હજી કોઈ? હા દાખલો નાના બાળકની વાત છે કે બરોબર નાના બાળકો પર જમ્યા પછી આપણે હાથ ધોતા હોય તો હાથ ધોયા પછી એમને રૂમાલ હોય તો રૂમાલથી હાથ વ્યવસ્થિત ધોવા પડે, સાફ કરવા પડે. તો વારંવાર આપણે બાળક થોડી ચિંતા રાખતા હોય છે, ચિંતામાં રાખતા હોય છે, છતાં પણ બાળક એ વસ્તુ ભૂલી જાય છે. તો પોતાની અંદર પહેલા એક ક્લિયર હોવો જોઈએ કે શા માટે આ વસ્તુ એને હાથ આપણે ધોવા બાળકને રૂડાવા તો એ પછી એને બાળકને કેવું પડશે કે ભાઈ આ આપણા માટે આ વસ્તુ જરૂરી છે. એ સંવાદ પણ થવો જોઈએ અને આપણે કરતા પણ હોવા જોઈએ. રાઈટ બરોબર છે. બીજા કોઈને કાંઈ કેવું છે? ઓકે માઇક કોની પાસે છે? અહીંયા છે આગળ માઇક તમારી પાસે જ રાખો, વાંધો નહીં. આમાં છે ને એ વાંચો આ જે પેજ છે આ જે છે ને આખે આખું પેજ વાંચી નાખો અને બધા લોકો બહુ આરામથી ધ્યાનથી સાંભળજો. કોઈ પણને પૂછીશ શું વાંચે છે કનિતબેન, અને બહુ સ્લોલી વાંચજો. બધા લોકો પ્રોસેસ કરીએ કે એટલું સ્લો. કરો ન કરો की आदेशात्मक भाषा ઉપરનું ટાઇટલ वाचो. अध्यापक एवं अभिभावक के लिए ध्यान आकर्षण की विधि। पहला, करो न करो की आदेशात्मक भाषा एवं ऐसा करो ऐसा मत करो की निर्देशात्मक भाषा के स्थान पर चलो हम करते हैं कि सहयोगात्मक भाषा 5 वर्ष तक के शिशु के न्याय की याचना को पूरा करती है। હજી ધીમે બોલો, સાવ સ્પીડ છે ને સ્લો. क्योंकि ये पूर्ण अनुसरण की है। स्लो 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 साव स्लो. क्योंकि ये उम्र अनुकरण એ રીતનું. ના ના ત્યાંથી છે. दूसरा, परिवार एवं विद्यालय में 5 वर्ष तक शिशु में संस्कार स्थापित करने की नियति सहज पद्धति है। શું કીધું એ પાછું એકવાર બોલો. परिवार एवं હમ विद्यालय में 5 वर्ष तक शिशु में संस्कार स्थापित करने की नियति सहज पद्धति है। જો આ શું કહે છે, એકચ્યુઅલમાં આપણે ધોરણ 1 થી પહેલા ભણવાનું સ્ટાર્ટ થતું ને ત્યારેથી જનરલી 6 વર્ષનું બાળક હોય છે. તો 6 વર્ષ પહેલા બાળક છે એની અંદર સંસ્કાર સ્થાપિત કરવાનું કામ છે એ પરિવારનું છે. બરોબર છે. અને એમાં વિધિ શું છે એ આગળ હવે લખ્યું છે. 5 વર્ષ પછી 6 વર્ષનું થાય અને જ્યારે કક્ષા 1માં આવે છે ત્યારની વિધિ નિયતિ સહજ છે, ફિક્સ છે, અસ્તિત્વમાં આ જ રીતના થશે તો સંસ્કારનું સ્થાપિત થશે. આ રીતના નહીં થાય તો નહીં થાય સ્થાપિત. એ શું છે વાંચો. अनुकरण अनुसरण इसे ध्यान से समझना होगा तभी न्याय कर पाए, वरना इस उम्र में यदि बच्चों से आज्ञा पालन अपेक्षा करने लगेंगे तो निश्चित है अभिभावक एवं अध्यापक की भाषा आदेशात्मक या निर्देशात्मक होने लगेगी, जो संबंध में स्वीकृति के भाव को
कम करती है। संबंध में स्वीकृति के भाव को कम करती है। कई भाषा आदेशात्मक। આજ્ઞાપાલન એટલે આદેશ આપવો નથી, અને એ ખાસ કરીને ક્યારે આજે બોલે છે ઈ નર્સરીથી આપણે સ્ટાર્ટ કરીએ તો નર્સરી એટલે ધોરણ ઉંમર 3 છે, 3 વર્ષ. તો 3 વર્ષ પહેલા અનુકરણ અનુસરણ પદ્ધતિ જ છે. નર્સરીમાં આવે ત્યારે અનુકરણ અનુસરણ પદ્ધતિ જ છે. હવે KG1 માં આવી એટલે KG1 માં બાળક છે ઈ 4 વર્ષ થઈ જશે, બરોબર. તો ત્યારે છે ઈ અનુકરણ અનુસરણ પછી આજ્ઞા પાલન સ્ટાર્ટ થશે. એટલે આ જે એરિયા છે ને એ થોડો ગ્રે એરિયા છે. આ જે છે ને એટલે KG2 સુધી આપણે એવું નક્કી કરીએ છીએ અત્યારે, KG2 સુધી આજ્ઞા પાલન શાબ્દિક રૂપે જ શબ્દને જ ઇન્ટ્રોડ્યુસ કરીએ, કરાવવાને આગ્રહ રાખવાનો નથી. અનુકરણ અનુસરણ વિધિથી જ ચાલવાનું છે. અનુકરણ અનુસરણ KG2 સુધી. સ્ટાન્ડર્ડ 1 પછી આજ્ઞા પાલન. કારણ કે જો ઉંમર શું લખી 5 વર્ષથી ઓછા હોય ત્યારે જો તમે આજ્ઞા પાલન કરવા માંડશો તો એ સંબંધોની સ્વીકૃતિને ઓછી કરી નાખે છે. કારણ કે 5 પહેલા છે એ અનુકરણ અનુસરણ પૂર્વક જ ચાલે છે બાળક. અનુકરણ અનુસરણ એટલે શું? ટાઈમ થઈ ગયો છે એટલે હું શોર્ટમાં અત્યારે કહી દઉં. અનુકરણ એટલે શું? તો કે તમને કોપી કરે. અનુસરણ એટલે શું? તો કે કોપી એ કરે અને તમારો એમાં બાળકનો વિચાર પક્ષ એડ થાય. આ અનુકરણ અનુસરણ છે. હવે આમાં વિદ્યામાં છે એ દર્શનમાં આ બે ઉપર છે એ ઘણા અલગ અલગ મત છે, એક્સપ્લેનેશન આવે છે. ઘણા લોકો મેં અનુકરણમાં કીધું એ અનુસરણમાં કહે છે, અનુસરણમાં કીધું એ અનુકરણમાં કહે છે. હવે આમાં કન્ફ્યુઝ ન થાય એટલા માટે મેં અત્યારે એ રીતના રસ્તો કાઢ્યો છે કે પેલા બાળક છે ને એ તમને જોઈને કોપી જ કરે છે. તો પેલા કોપી વાળું સ્ટેજ, તમે જેવું કરશો એવું એ કરશે. હા, KG1 માં, KG2 માં, નર્સરીમાં, બરોબર છે. પછી તો કે કોપી પ્લસ પોતાનો વિચાર. હવે ટૂંકમાં તમે આ ચાલો ઓલું પેજ ફાડ્યું તો ફાડી નાખશે, તમે ફાડ્યું એટલે એ ફાડી નાખશે એમને. એ જોશે શું કામ ફાડવાનું, પૂછશે, તો અહીંયા પોતાનો વિચાર એડ થશે. તો પેલા છે એ ખાલી તમે જેમ કરો છો એમ, પછી તમે જેમ કરો છો એમ પ્લસ પોતાની બુદ્ધિ દોડાવવાનું સ્ટાર્ટ કીધું અનુસરણ. તો અનુકરણ અનુસરણ આ બે જ વિધિ છે. ક્યાં સુધી? KG2 સુધી. બાલવાટિકા ગણીએ તો બાલવાટિકા સુધી. ધોરણ 1 થી પછી છે એ આપણે આજ્ઞા પાલનમાં જશું. જો એક પહેલા છે એ આજ્ઞા પાલન આપી દેશું, એટલે કે આમ કરો આમ ન કરો એ આપી દેશું, તો એ સફળ નહીં થાય, એનો વિરોધ થશે અને એના કારણે સંબંધો છે એ ખરાબ થશે, અસહમતિ સંબંધોમાં આવશે. એ જ લખ્યું છે. આગળ શું લખ્યું છે વાંચો. यही कारण बनता है 5 वर्ष के बाद आज्ञा पालन घटित नहीं होता. જો પહેલા આજ્ઞા પાલન કરાવવા માંડ્યા એટલે 5 વર્ષ પછી આજ્ઞા પાલન નહીં થાય. जबकि होना चाहिए कि 5 से 10 वर्ष की उम्र में आज्ञा पालन पद्धति से संस्कार स्थापित हो. આ કક્ષા 1 થી 5 એટલે આજ્ઞા પાલન થી ચાલશે. આગળ. इस उम्र में आज्ञा पालन पूर्वक शिक्षा ग्रहण करने पर बालक सफल होता है. 3. सर्वेक्षण के आधार पर वर्तमान परिस्थितियों में 3 से 5 वर्ष के शिशु को पालने में अभिभावक भी धैर्य हो जाते हैं और विद्यालय भेजना शुरू कर देते हैं. वहाँ अध्यापक भी
धैर्य नहीं रख पाते, उनकी भाषा, भाव, भंगिमा, अहंकार बिगड़ने लगते हैं। पहले शिशु दुखी होता है, फिर हूबहू नकल करने लगता है। क्योंकि शिशु अनुसरण स्थिति में है, इसलिए जैसा बड़े करते हैं, जिद जैसे कि वैसा सीखते हैं। यही वह जगह है जहाँ मनमानी प्रवृत्ति का जन्म होने लगता है। इसके स्थान पर इसी पूर्ण में अभिभावक एवं अध्यापक की वीरता, उदारता पूर्ण आचरण से शिशु में संस्कार का बीजारोपण होगा, जो आगे जाकर आज्ञा पालन के रूप में प्रकाशित होगा। બહુ સરસ, ગુડ. ખ્યાલ આવ્યો? બાળક છે એ જિદ્દી થઈ જાય છે, રીંગુ થઈ જાય છે, માનતું નથી, મનમાની કરે છે. એનો અર્થ શું થયો? સિમ્પલ. જ્યારે અનુસરણ ફેઝમાં હતું ત્યારે આપણે એને આજ્ઞાપાલન ફરજિયાત કરાવડાવ્યું. કરે કેમ નહીં, હું કહું એમ કર. એને કીધું આજ્ઞાપાલન, એ કરાવડાવ્યું. એ હજી આજ્ઞાપાલન પૂરું છે નહીં, જે યામિનીબેને કીધું એ અર્થમાં છે આજ્ઞાપાલન. પણ આપણે ધારો કે થોડુંક ઉપર છેલ્લી વ્યાખ્યા કરીએ તો આપણે જે કરાવવું હોય એ કરાવડાવવું, અને આજ્ઞાપાલન આપણે કહેતા હોય. તો એ નાની એજમાં જો આપણે કરાવ્યું તો એનો અર્થ એ થયો 5 વર્ષ પછી આજ્ઞાપાલન સફળ નહીં થાય અને પછી એ મનમાનીમાં વહી જશે. નાની એજમાં છે એ આપણે અનુસરણ કરતું હતું ત્યારે આપણે ઇરિટેટ થયા, રિએક્શન આપ્યું. હવે એની અંદર શું ચાલે છે? આ કોપી ચાલે છે તમારી, એની અંદર આ કોપી વાળું ચાલે છે, એટલે એ રિએક્શન આપતા શીખે છે. રાઈટ? તો આ થાય છે એનો અર્થ શું? આપણે આ કરીએ છીએ. સિમ્પલ તો એ જ મિનિંગ થાય. રાઈટ? તો જ્યારે મને આની વાતની ખબર જ હતી, આ પહેલાં છે એ સાંભળેલું હતું, પણ હમણાં છે એ મેં પાછું વાંચ્યું તો અચાનક છે એ મને આ બહુ વધારે દ્રઢતાથી સ્વીકાર થઈ ગયો કે એઝ એ અભિભાવક, પેરેન્ટ્સ, પરિવાર અને એઝ અ શિક્ષક આપણે જે સોફ્ટવેરથી ચાલીએ છીએ એ સોફ્ટવેરમાં કેવડી ભૂલ છે અને એના કારણે બાળક છે એ ક્યાં પહોંચે છે. સિમ્પલ આટલી વસ્તુમાં છે એ ધ્યાન ન દે. તો આના અહીંયાથી આપણે છે ફરીથી પાછી ચર્ચા છે એ સ્ટાર્ટ કરશું. અત્યારે બ્રેકનો સમય છે, આપણે KG1માં અહીંયા સહયોગ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી રાખીએ. બરાબર છે?